અને ઉતાવળ માનવ તુંગાને ઉતાવળ કલ્યાણ કરવાને માટે ત્યાંનો બોલજો તમે તમારા રાગના સાર છે. આ વૈરાગી દાદા થાળ બનાવે તમારા રાગનો અને તમને ખ્યાલ ના આવે સ્વાદો તો ભરે ઉતાવળ એ રાખતા. અરે દુર્લભ દેહ મનુષ્ય દુર્લભ ફેરો સાકાર કરવાને ફેરો સદગુરુ શાંત શિરોમણિ સદગુરુ શાંત શિરોમણિ વારે લેજે શિરાને સાથે રે રસ્તો બતાવે ઉગરવાનો મનવા તું જરો હંસલો બની ગયો બગલો છું આને હર કહે વૈરાગી મનવા ચેતજે આવી ગયો માનવને ઘાટે રે અત્યારે આપણે 84 ના હારા આવીને બેઠા છે. માનવ ઘાટ એટલે જો ન્યાહી જવું ન્યાહી જોઈ ના ન્યાહી તો જર જર ને બંબાકાર પછી કેટલા ફેરા ખાવાના ચોથ જમણું કોનો માર ખાવાનો એ બધું લમણે લખેલું આવે. એના કરતા જેટલું બને એટલું પાતળી વાંકી ચૂકી તો ઘઉંની રોટી હવે વહેલા ઉઠીને કશું નાળો રામ રામ કરજો કૃષ્ણ કૃષ્ણ કરજો જય માતાજી કરજો પણ કશું તો કંઈક એનો પાર આવે ને પાર આવે એવો નહીં. અને આડાવાળો કર્મો નહીં કરવાના આડાવાળા ધંધા નહીં કરવાના બકરો પકડવા આપણો વાળો નહીં આપણે ઠાકોર કહેવાય મસ્ત રીતે જીવન ના જીવીએ. કોઈ પટેલ આવું કર્યું કોઈ વાણિયા આવું કર્યું કોઈ અને આપણને કયો ભગવાન એવું લખીને મોકલ્યો હોય કે આપણને બધા કરવા બેઠા એટલે ગભરાજો નહીં. અને નડે તો આવને મેદાન મેં હું બધું ભૂવા ને બધું ભૂવા પાણી ચોણાવું એટલે આવશે પણ ગભરાશો નહીં. વાલાઓ બહુ સત્ય વાત છે. આ પરમાત્માની છે, સદગુરુની છે, સંતોની છે. તો ખુશમાં રહેજો અને કંઈક શબ્દ આડો આવી જોઈએ માફ કરી દેજો. સદગુરુ મહારાજનો જય.